ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આજે સરસ મજાનું ચૈત્ર નવરાત્રિનું ત્રીજું નોરતું જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણે કાલ રાતે થોડીક વાર માટે બાલાવનમાં દર્શન કરવા ગયા હતા. ટી શર્ટ પહેર્યું હતું તો પાછું અત્યારે ઠપ કરી લીધું છે. અને આજે છે ઘણું બધું મેનુ અને કાંઈ નથી મેનુ એના જેવું છે, કારણ કે બધા શાક હવે થોડાક છે લેવાના થયા છે. બધા માટે અલગ અલગ વેરાયટી બનવાની છે આજે. તો બધી કરી નાખી છે. અહીંયા વેજીટેબલ કઢી અને અહીંયા પરવળ બટેટાનું શાક મારા સસરા માટે, અને અહીંયા જો ભાઈ રોટલી સ્ટાર્ટ કરી દીધી છે. તો ચાલો બધા જમવા. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ આપણે ઇવનિંગ થઈ ગઈ છે અને આપણી પાસે સરસ મજાની મેરેજમાં ગયા હતા ને એ ગિફ્ટ આવી ગઈ છે અમારા ત્રણેય ઘર માટે. તો એટલે કે મીન્સ કે એક મારું અને મારા બે નણંદનું. તો જો ભાઈ આવી બોક્સમાં બેગમાં આવી ગઈ છે ગિફ્ટ, અને ગિફ્ટ મારા સાસુએ અનબોક્સિંગ કરી નાખી છે. જે બતાવી દઉં, મિતના લગ્ન પ્રસંગે ભેટ એવું લખેલું અમારી પાસે ગિફ્ટ આવી ગઈ છે. અને આમાં છે કેસરોલ. તો જો મારા નાની નણંદ છે ને એનું પડ્યું છે, અને અમારું જો મારા સાસુએ ઓપન કરી નાખ્યું છે. અને જો ભાઈ સરસ મજાનો કેસરોલ છે, હમણાં ઓપન કરીને બતાવી દઉં. સાસુમાંથી રહેવાય નહીં અને એમને ખોલી નાખ્યું. યસ, જો ભાઈ સરસ મજાનું આવ્યું છે કેસરોલ, જે ક્રોન કંપનીનું છે. SK હોમવેર જો. અને આપણી માતાજી એ ઉઠી ગયા છે. જો આવું કંઈક છે, સારું છે. જો તમે કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું અમારી અમદાવાદની ગિફ્ટ આવી છે એ. જો આવું કંઈક છે, સારું છે. થેન્ક યુ. અમારી ટબુડી આમ જો 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 ઊભી થઈ, જો દાયદા કે તો જો જો છે, જો ક્રિશા જો 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 ઊભી થઈ. એ કઈ મારે જારી નાખ રહેવા દે. બુડુમ 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 બાબા દાયદા ટાટા ક્રિશા ટાટા 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 જો ટાટા કરે છે અંદરથી. જો ટાટા ક્રિશા ટાટા. હે ટાટા હે ટાટા 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 કહી દો. ટાટા ટાટા. મમ્મા જાય છે. ઓકે ટાટા. ટાટા કરે ટાટા. આપણે કામ બામ કરે નવરાત્રી હવે બસ સાઈડનું મેનુ વિચારવાનું એઝ ઇટ ઇઝ. બસ જો રાતે નક્ષને બહુ જ ઉધરસ થઈ ગઈ હતી. કાલે જાંબુની હરખું ખાધું હતું. તો ભાઈના છોકરાને એક વસ્તુ છે કે બહાર મેરેજમાં જાઓ કે કોઈ કહેવાય નાના મોટા ફંક્શનમાં જાઓ, જો ભૂલે ચૂકે સ્વીટ મળી જાય ભાવતું
એટલે નક્ષભાઈને થઈ ગઈ છે ઉધરસ. વળી પાછું ખાવાનું બંધ થઈ ગયું નક્ષભાઈનું. તેને સ્વીટ બહુ ભાવે પણ હવે જો ભાઈ ઉધરસ થઈ ગઈ છે ને હમણાં 2 દિવસથી છાશ હવે નથી દેવી. હમણાં 2 દિવસ થોડુંક લેવલમાં આવી જાય. અને નક્ષને છે ને એના પપ્પાની થોડી ઘેર છે અને ક્રિશાને લગભગ મારી છે એવું લાગે છે અત્યારે. તો પછી જેમ જેમ ઉપરનો ખોરાક થોડોક ખાતી થશે ને પછી ખબર પડશે ફાઇનલ એને કોની હેર આવી છે, મારી કે એવું. ચાલો ભાઈ મળીએ થોડી વાર પછી. અને આજનું મેનુ થોડું ઘણું તમે ફિક્સ કરી રાખ્યું છે કારણ કે તમને પણ ખબર પડી ગઈ છે. બે દિવસ આપણે બહાર જઈને આવીએ એટલે આપણા ઘરે ત્રીજે દિવસે શું હોય? રસોઈ ખીચડી અને કાચા વચ્ચા પાડે જ એટલે આપણે વિચારતા એવો જ છે કે ખીચડી જ બનાવશું. અને નક્ષભાઈ ઉઠીને આવી ગયા. હાય નક્ષો, જો આવી ગયું છે મારું ટબડું મારી પાસે. ઓય માર દીકો. અને બીજું બધું હજી ઘોડિયામાં છે. હેલો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ ફરીથી અમે લોકો તૈયાર થઈ ગયા છીએ. અને જો નક્ષભાઈ નાસ્તો લઈને આવી ગયા છે અને ક્રિશાબેન જો પૂરેપૂરી ખાવાની તૈયારી. અને સોનલબેન જો કામ કરે છે. કેમ છો સોનલબેન? અને અમે લોકો બેસી ગયા જો ભાઈ હિંચકા ખાવા. ચાલો બધા હિંચકા ખાવા. ચાલો બધા નાસ્તો કરવા. કે નહીં ચાલો બધા સલી ખાવા. હે મોજે મોજ થયા છે. મોજે મોજ નક્ષભાઈને. જો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ આપણે કાલ રાતે ગેસ્ટ આવ્યા હતા તો મોડું થઈ ગયું હતું એટલે આપણે કંઈ એન્ડિંગ લીધું નથી. તો મેં કીધું ચાલો મોર્નિંગ લઈ તો મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે. યાની કે આજે હમણાં થોડીક વાર પછી જ વ્લોગ સ્ટાર્ટ થશે. તો એક નવા વ્લોગ સાથે નવા વિચાર સાથે મળશું. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, બાય બાય.